ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। રૂપાવેલ સંઘ તરફથી માળી સમાજ ક્રિકેટ મેચનું આયોજન 2024 પોલો ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું। રૂપાવેલ સંઘ તરફથી માળી સમાજ ક્રિકેટ મેચનું આયોજન 2024 પોલો ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું। રૂપાવેલ સંઘ તરફથી માળી સમાજ ક્રિકેટ મેચનું આયોજન 2024 પોલો ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું। અલગ અલગ વિસ્તારોને 8થી વધારે ટીમોએ ભાગ લીધો હતો। માળી સમાજના ગુજરાત લેવલના ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું। DK11 અને મા શક્તિ 11 વિજેતા થયા હતા। આયોજન રાજેશભાઈ માળી તથા અરવિંદભાઈ માળી તરફથી છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે અને દરેક માળી સમાજના યુવાનોનો સાથ સહકાર ઉપસ્થિત રહે છે અને વડોદરામાં માળી સમાજ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। વધુમાં રાજેશભાઈએ જણાવ્યું કે હું માળી સમાજનો પ્લેયર છું, કુસ્તીનો ચેમ્પિયન છું। જુડો કુસ્તી મારી સાથે અમારા જૂના પહેલવાન નટવરભાઈ સિયાબાગમાં રહે તે માળી બી છે અમારી પાસે, જે તે એક સમયની અંદર અમે સાથે કુસ્તીમાં નંબર લાવતા હતા। કુસ્તીમાં નંબર લાવતા અને અમે ખાસા મેડલો જીતેલા છે, સમાજનું નામ ગૌરવ આગળ લાવેલા છે। અને આજે ક્રિકેટનું આજે રાજેશભાઈ જે કામ કરી રહ્યા છે બહુ સારું કર્યું છે, એક ઉત્સાહિત જગાડી રહ્યા છે। અને આજે અમને અમારો ઉત્સાહ જે વર્ષો પહેલાં દબાઈ ગયેલો અને અમને જે આટલી કુસ્તીઓ લડ્યા પછી અમે જે તે ટાઈમે એક મેડલ લેવા માટે 8-8, 10-10 કુસ્તી અમારે લડવી પડતી હતી, 8-8, 10-10 કુસ્તી લડવી પડતી હતી અમારે, ત્યારે અમને મેડલ મળતું હતું। જ્યારે આ કુસ્તીના મેદાનની અંદર મને ઘણી મહેનતો કરવી પડતી હતી। એવા અમારા ચેમ્પિયન નટવરભાઈ સિયાબાગવાળા માલી તે બી સારી રીતે ગુજરાત નેશનલ ચેમ્પિયન છે, હું બી નેશનલ ચેમ્પિયન છું। અને એ વિષય મારો દીકરો છે, મેરેથોનની અંદર પાવાગઢમાં ફર્સ્ટ નંબર લાવ્યો છે મેરેથોન દોડમાં, અને બી મારી પાસે જ છે, અત્યારે હાલમાં મારી જોડે ઊભો છે। શું નામ તમારું? મારું નામ ઈશ્વરભાઈ માળી છે અને મારો દીકરો તુષાર માળી એ બી ગુજરાત ચેમ્પિયન છે કુસ્તીનો। એ અત્યારે જે તબિયત બગડી ગઈ હોવાથી અત્યારે જય હિન્દ, મારું નામ વિનય ચૌહાણ। આજે માળી સમાજ દ્વારા અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના આયોજક રાજેશભાઈ અને એમની સાથે એમના માળી સમાજના આગેવાનો છે। માળી સમાજ દ્વારા આ જે ક્રિકેટનું આયોજન ખૂબ સુંદર કરવામાં આવ્યું છે અને એમને આમાં અમને આમંત્રિત કરવામાં આવ્યો છે, એના માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ। આવા બધા ફંક્શનના કારણે યુવાની અંદર એક પ્રકારની જોત જાગે છે, જેથી આપણા સમાજને એક યુનિટી આવે છે। જી, એટલે હું અહીંયા આવેલ છું। કેટલી ટીમોએ ભાગ લીધેલો છે? લગભગ 8 ટીમોએ ભાગ લીધેલો છે અને આજે ફાઇનલની અહીંયા ચાલી રહી છે ફાઇનલ મેચ। જી, આપનું પરિચય? મારું નામ વિનય ચૌહાણ છે, હું માંજલપુર વિધાનસભાથી। રૂપાવેલ સંઘ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન 2024માં કર્યું છે। આ અમારું 5મું આયોજન છે। અમે માળી સમાજમાં ક્રિકેટની સાથે સાથે આ વખત એક નવો અભિગમ અપનાવ્યો છે કે માળી સમાજમાં વડોદરા લેવલ નહીં પણ ગુજરાત લેવલના ખેલાડીઓ છે અમારા માળી સમાજની અંદર, જે કુસ્તીમાં છે, ખોખોમાં છે, એવી રીતે ઘણા બધા પ્લેયર્સો છે। આજે રજાના દિવસે બી એમનો ટાઈમ કાઢીને બહુ મોટા ખેલાડીઓ અમારા વચ્ચે, અમારા સમાજના આગેવાનો બી આવ્યા છે, એવા મોટા ખેલાડી અમારી વચ્ચે આવ્યા છે। ગુજરાત લેવલના ખોખોના મોટા પ્લેયર છે, એવી રીતે અમે એમને સન્માનિત કરીશું તથા વિનર ટીમ તથા રનર ટીમને અમે ટ્રોફીનું વિતરણ કરીશું। આ અમારો 5મો માળી સમાજનો ક્રિકેટ મેચનું આયોજન છે અને આવનાર સમયમાં અમે નવા અભિગમો, નવા ખેલાડીઓ સમાજની સાથે સાથે વડોદરા શહેરને મળે એવી આશા અપેક્ષા સાથે મેં આ આયોજન કરેલું છે। અત્યારે માળી સમાજના ઓલિમ્પિકમાં બી જીતેલા મેડલો છે એવા ખોખોના પ્લેયર આપણી પાસે છે, એવા ઈશ્વરભાઈ માળી છે, નટુભાઈ માળી છે તથા મનુભાઈ છે, એવા બધા ખેલાડીઓ અમારી સાથે છે। કેટલી ટીમો અત્યારે 8 ટીમો હતી વડોદરાની, એક પાદરાની હતી, એ પાદરા છે, પછી સિયાબાગની 2 છે, મકરપુરાની છે, કિશનવાડીની છે। અત્યારે કિશનવાડી અને મકરપુરાની ફાઇનલ મેચનું આયોજન થઈ રહ્યું છે। શું નામ? મારું નામ માળી રાજેશ છે।